हेलो दोस्तों नमस्कार आपने આપની ચેનલમાં નમસ્કાર આપની ચેનલમાં સ્વાગત છે। આપણે બધા લોકો સેવિંગ કરવા માટે બધા બહુ પ્રયત્ન કરીએ છીએ પણ સમય ન હોવાના કારણે કોઈ સેવિંગ કરી શકતા નથી। તો સેવિંગ કરવાનો એક એવો જરિયો બતાવી રહ્યો છું કે જ્યારે સેવિંગ કરવાની વાત આવે ત્યારે સેવિંગ તો કરવું છે પણ સેવિંગ શા માટે કરવું, શેના માટે કરવું એના માટેની ખબર હોતી નથી। એના લીધે કોઈ સેવિંગ કરતું નથી। સેવિંગ કરવું એટલે આપણું કોઈ પ્લાનિંગ હોવું જોઈએ, ગોલ હોવો જોઈએ। ગોલ એવો હોવો જોઈએ કે જે આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવી શકે, કે કઈ વસ્તુ એચીવ કરવાનું હોય એના માટેનો ગોલ સેટિંગ કરવો પડે, કે કઈ વસ્તુ લેવું હોય, કોઈ કામ કરવું હોય, કોઈ વિદ્યાર્થીની ફી ભરવું હોય, કે કોઈ મકાન બનાવવું હોય, ગાડી લેવું હોય, લેપટોપ લેવું હોય, આવો કોઈ પણ પ્રકારનો ગોલ પહેલાં ડિસાઈડ કરવો પડે, પછી સેવિંગ કરવું તો વધારે અનુકૂળ આવે છે। અને તો આપણે કાયમ માટે એ ગોલને નાના પહેલાં ગોલ સેટિંગ કરવા, પછી મોટા ગોલ કોન્ફિડન્સ આવે પછી મોટા ગોલ સેટિંગ કરવા, જેથી હવે જે નાના લોકો સૌથી નાનામાં નાના લોકો માટે અનુકૂળ આવે એવો ગોલ સેટિંગ પહેલાં બતાવું છું। હેલો દોસ્તો નમસ્કાર આપની ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે નાના પહેલાં ગોલ સેટિંગ કરવા એટલે મારે સેવિંગ કરવું છે પણ કયા હેતુથી સેવિંગ કરવું છે એની પહેલી સમજ હોવી જોઈએ। એ સમજ ના હોય તો સેવિંગ કરવાનો કોઈ મતલબ નથી। અને એને એકવાર નક્કી કર્યું કે મારે સેવિંગ કરવું છે એટલે એને કાયમ માટે પકડી રાખવું। અને ગોલ જ્યાં સુધી સેટિંગ ના થાય, જેટલો સમયમાં ગોલ એચીવ કરવા માટે પ્રયત્ન કર્યો, તો સેવિંગ કરવાનો એક નાનામાં નાનો જરિયો બતાવું છું। જે મ્યુચ્યુઅલ ફંડનો એક ભાગ છે ઇન્ડેક્સ ફંડ સેવિંગ ફંડ। જે ઇન્ડેક્સ ફંડ એટલે આપણા ઇન્ડિયાનો ટોપ લેવલનો નિફ્ટી ઇન્ડેક્સ ફંડનો સેવિંગ કરવા માટે છે। તો ઇન્ડેક્સ ફંડની અંદર જો તમારે ટ્રેડિંગ કરવું હોય તો લાખ 1.5 લાખ રૂપિયા થાય। અને એ ઓપ્શન કરવું હોય ત્યારે એમાં બહુ જોખમી બાબત હોય છે, એટલે એમાં કરવું શીખા વગર કરવું મુશ્કેલ છે, પૈસા ગુમાવવાની શક્યતાઓ વધારે છે એમાં। ઇન્ડેક્સ ફંડની અંદર એવી સિસ્ટમ આવેલી છે કે જે એનો મ્યુચ્યુઅલ ફંડનો એક ભાગ છે। ઇન્ડેક્સ ફંડ એટલે મંથલી સેવિંગ સ્કીમ, એટલે તમારે 100 રૂપિયાથી 10 રૂપિયા સુધીનું તમે 10 રૂપિયા મિનિમમ 10 રૂપિયા સુધીનું સેવિંગ કરી શકો એવી સિસ્ટમ બતાવી રહ્યો છું। તો 10 રૂપિયા કેવી રીતના સેવિંગ કરવું એના માટેની મેથડ બતાવી રહ્યો છે, અને કઈ જગ્યાએ 10 રૂપિયાનું એસઆઈપી મળે છે, અને એમાં 10 રૂપિયા સેવિંગ તો કરવું પણ એનું લમસમ કેવી રીતના કરવું એ પણ સિસ્ટમ મેં બતાવું છું। તો એને થોડું ધ્યાનમાં લેજો અને એ સિસ્ટમ બતાવી રહ્યો છું। તો એના માટે પહેલાં આપણે જવાનું ફોન પેની અંદર જવાનું। ફોન પેની અંદર જ્યાં પછી ફોન પે ઓપન કરવાનું। ફોન પે ઓપન કર્યા પછી 10 રૂપિયાથી કેવી રીતે સેવિંગ કરવું એ મેં મેથડ બતાવું છું। ફોન પેની અંદર જ્યાં પછી ફોન પે ઓપન કરવાનું। ફોન પે ઓપન કર્યા પછી આપણા
મેન્યુઅલ ફંક્શનમાં જવાનું. મેન્યુઅલ ફંક્શનમાં ગયા પછી આપણને વેલ્થ એટલે સંપત્તિ બનાવવાનું કોલમ આવે છે. ઘણા લોકો ફોનપેનો ઉપયોગ તો બધા કરે છે, પણ એને કેવી રીતના સેવિંગ કરવું, કેવી રીતે એ વેલ્થનો ઉપયોગ કરવો એ ખબર હોતી નથી. તો એના માટે આપણે ફોનપે તો ઘણા બધા લોકો વાપરે, પણ ફોનપેથી સંપત્તિ બનાવવાનું કોલમ, વેલ્થ બનાવવાનું કોલમ આવેલું છે, એનો કોઈ ઉપયોગ કરતા નથી મોટા ભાગના લોકો. એના માટે મેં વેલ્થ એટલે સંપત્તિ બનાવવાનું કોલમ બતાવું છું. એટલે સંપત્તિ, કોઈ વસ્તુ સંપત્તિ શાના માટે ઉપયોગ કરવાની છે એનો ગોલ સેટિંગ કરીને સંપત્તિના કોલમમાં જવાનું. સંપત્તિના કોલમમાં ગયા પછી છેક નીચે ઇન્ડેક્સ ફંડ નામનું ઓપ્શન, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ફંડ અને છેલ્લું ઇન્ડેક્સ ફંડના કોલમમાં જવાનું. અને ઇન્ડેક્સ ફંડના કોલમમાં ગયા પછી ઇન્ડેક્સ ફંડના કોલમમાં સર્ચ કરવાનું. એ સર્ચ કર્યા પછી આપણી જોડે આઈસીસી નિફ્ટી ઇન્ડેક્સમાં જવું છે, એચડીએફસી ઇન્ડેક્સમાં જવું છે, કે યુટીઆઈ ઇન્ડેક્સ ફંડમાં જવું છે, એસબીઆઈ ઇન્ડેક્સ ફંડમાં જવું છે, કે તો છેલ્લામાં છેલ્લું આપણે નવી નિફ્ટી એમને નવી બહાર પડી છે, નવી નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ. એટલે એનો મતલબ એવો થાય કે તમારા જે પૈસા ચાર્ટર એકાઉન્ટ આ જે ફંડ સંભાળે સીએ, એ તમારા મહિને 10 રૂપિયાનું એસઆઈપી કરવાની સિસ્ટમ આપેલી છે. નાનામાં નાનો માણસ બી કરી શકે એવી સિસ્ટમ છે. તો એના માટે તમારે આ નવી નિફ્ટીની અંદર જવાનું. નવી નિફ્ટીની અંદર મિનિમમ 10 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, મંથલી એસઆઈપી કરવું હોય ત્યારે મંથલીમાં જવાનું. અને વન ટાઈમમાં જવું હોય તો વન ટાઈમમાં જાઓ. વન ટાઈમમાં તમે 100 રૂપિયાથી 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા, જે તમારી ઈચ્છા હોય એ મુજબ વન ટાઈમમાં સેવિંગ કરી શકો. અને મંથલી એસઆઈપી કરવું હોય તો મંથલી મિનિમમ 10 રૂપિયાનું સેવિંગ આપેલું છે કરવાની સિસ્ટમ. તો જેમાં તમારે જે તારીખે પૈસા કપાવવાના હોય એ તારીખના પૈસા 10 રૂપિયાનું તારીખ સેટિંગ કરવાની સિસ્ટમ આવે છે. તો એ દર મહિને તમારા ખાતામાંથી 10 રૂપિયા કપાઈ જશે. અને તમારું ગોલ એચીવ થાય ત્યાં સુધી જમા કરતા રહેવાનું. અને જ્યારે માર્કેટ વધારે ડાઉન થાય, કરેક્શન મારે, તે વખતે વન ટાઈમની અંદર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારું વેલ્થ, સંપત્તિ બનાવી શકો એવી સિસ્ટમ આવેલી છે. તો એની અંદર આ કઈ તારીખે તમારે પૈસા કપાવવાના છે તો એ તારીખ સેટ કરવાનું સિસ્ટમ આપેલી છે. તો એ તારીખ પણ તમે સેટ કરી શકો. એટલે જે તારીખે તમારે પૈસા કપાવવાના હોય એ તારીખે વિડ્રોલ કરવાની સિસ્ટમ પછી આવે છે. ગમે ત્યારે તમે વિડ્રોલ બી કરી શકો છો. પહેલાં તમારો ગોલ સેટિંગ કર્યા પછી તમારે આ સિસ્ટમનો, ઇન્ડેક્સ ફંડનો ઉપયોગ કરી, જેને માર્કેટને બિલકુલ ઝીરો સમજ હોય એવા લોકો માટેનો આ ફંડ છે. તો એના માટે આ તમારે આ ઇન્ડેક્સ ફંડનો ઉપયોગ કરીને સેવિંગ, બેંકના સેવિંગ કરતાં સારું એવું રિટર્ન આમાં મળી શકે છે. એના માટે આ ઉપયોગ કરવા વિનંતી છે. અને કમ્પાઉન્ડિંગ પાવર વ્યાજનો અમે સિસ્ટમ આવેલી છે. તમારું 1 વર્ષ પૂરું થયા પછી વ્યાજ પર વ્યાજ ફરી મળવાનું ચાલુ થાય. એટલે દર વર્ષે વ્યાજ પર વ્યાજનું કમ્પાઉન્ડિંગ આપણું વ્યાજ છે મૂડીમાં આવતું રહે છે. અને મૂડી પરથી ફરી પાછું આપણું રિટર્ન મળે છે. એટલે એવી રીતનો આગળ જતાં બહુ મોટો ફાયદો આમાં થાય છે. શરૂઆતમાં તમને ફાયદો ના દેખાય, પણ જ્યારે ફંડ જૂનો થાય તે પ્રમાણે વધારે ફાયદો દેખાય છે. તો આ ફંડની અંદર સેવિંગ કરવા વિનંતી છે. આવા મારા ઓડિયન્સને વિનંતી છે કે આવું સામાન્ય નાનામાં નાનું 10 રૂપિયાના ફંડથી સેવિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે અને બચત કરે અને થોડોક આપણા પૈસાને બીજે ગલત દિશામાં જતા અટકાવીને આવી બાબતોમાં પૈસા બનાવી સિસ્ટમમાં પૈસા સેવિંગ કરીને
પૈસા રોકે એવી મારી આશા છે. અને વધારે વિડીયો વિડ્રોલ કેવી રીતના કરવું અને કોઈ નવું ફંડ આવે તો મેં ફરી પાછો વિડીયો બનાવીશ. તો આ વિડીયોને મને સપોર્ટ આપજો. તમે મેં આવા નવા વિડીયો લાવતા રહેશે. સ્ટોક માર્કેટ વિશેની માહિતી માટે કમેન્ટ કરશો તો મેં સ્ટોક માર્કેટ વિશે આપને માહિતી આપશું. તો આનો ઉપયોગ કરીને દરેક પોતાનું વેલ્થ સંપત્તિ બનાવે એવી મારી આશા છે. જય હિન્દ, જય ભારત.